અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો છે જ, પણ આવનારા 48 કલાક ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદ તેની કરીશું વાત। अठार जुलाई सुधी गुजरातમાં રહી શકે ધોધમાર વરસાદ। उत्तर गुजरात लईने मध्य गुजरात और सौराष्ट्र लई दक्षिण गुजरात में आगामी कलाकों धोधमार वरसाद जोवा मळी शके। हवामान विभागे आगामी 4 दिवसथी राज्य में भारे थी अति भारे वरसादनी आगाही आपी छे। त्यारे जुओ आपना जिल्ला में क्यारे अने केवो थवानो छे वरसाद। राज्य में मुसळधारना मंडाण। आगामी 4 दिवस भारे वरसादनी आगाही। उत्तर गुजरात में पड़शे धोधमार वरसाद। सौराष्ट्र में पण मुसळधारनी आगाही। दक्षिण गुजरात में पण आवशे धोधमार। राज्य में फरी एकवार भारे वरसादनी शरूआत थई गई है। उत्तर गुजरातना अनेक जिल्लाओं में मूसळधार महेर जोवा मळी रही है અને હવે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું આગમન થશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગે હાલ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે 16 થી 17 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મૂસળધાર મહેર થઈ શકે છે। ત્યારે સાંભળો શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। परिस्थितियां हैं उसके अकॉर्डिंग हमने जो रखा है 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है, और डे 3-4 में भारी वर्षा रखी है। जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ हैवी रेन रखी है। थंडरस्टॉर्म हमने 5 दिन के लिए रखा है, जिसमें थंडरस्टॉर्म लाइटनिंग गस्टी विंड्स 30 to 40 किलोमीटर पर आवर। और जो कोस्टल के लिए हमने रखा है, दोनों गुजरात कोस्ट के लिए नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट 15 से 20 नॉट की विंड रखी है साउथ वेस्टर्ली डायरेक्शन से। और मछुआरों के लिए डे 2 और डे 3 में हमने वार्निंग रखी है, जिसमें डे 2 में और साउथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात कोस्ट, इसी तरह डे 3 में भी नॉर्थ और साउथ दोनों गुजरात कोस्ट, जिसमें विंड है 40 से 50 किलोमीटर प्रति घंटा और गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा के हिसाब से। રાજ્યના હાલ તમામ ઝોનમાં સારામાં સારો વરસાદ પડ્યો છે। રાજ્યમાં સરેરાશ કરતા 80% વધુ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હાલ સામાન્ય કરતા વધુ વરસાદ વરસ્યો છે। रेनफॉल की अगर साउथ वेस्ट मानसून की बात करें अभी तक की, तो वो अबव नॉर्मल रही है, जिसमें गुजरात रीजन में अभी तक 67% अबव 69% अबव नॉर्मल रही है, और सौराष्ट्र कच्छ के लिए 94% अबव नॉर्मल रही है। अगर ओवरऑल स्टेट की देखें तो हम अभी तक 80% नॉर्मल से अबव रेनफॉल पूरे गुजरात राज्य में रही है। तो आ तरफ आगाहीकार अंबालाल पटेलનું અનુમાન છે કે રાજ્યમાં 18 જુલાઈ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મૂસળધાર વરસાદ વરસી શકે છે। આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે તેમ છે। ખેડૂતો માટે જોવા જઈએ તો હજુ વરાપ નથી થઈ અને ત્યાં પુનઃ વરસાદનું મોકણ શરૂ થઈ ગયું છે, એટલે વરાપ નથી થઈ તેવા ભાગોમાં ખેડૂતો બેહાલ જોવા મળે છે। પરંતુ તારીખ 18 જુલાઈ સુધીમાં વરસાદ રાજ્યના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે, કારણ કે તારીખ 13મી જુલાઈથી અને તારીખ 17 જુલાઈ સુધીમાં એક નબળી સિસ્ટમ જે આવી રહી છે તે પણ ગુજરાતમાં વરસાદ લાવી શકવાની સ્થિતિ રહેતા 13 થી 18માં વરસાદ રહેવાની શક્યતા રહેશે। પરંતુ ખાસ કરીને 18મી તારીખ આસપાસ રાજસ્થાનના જે ગુજરાતના સંલગ્ન ભાગો છે, ઉત્તરી રાજસ્થાનના, તેમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં તારીખ 18મી જુલાઈ સુધીમાં પૂર્વીય મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો
અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે. આમ આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. 18 જુલાઈ સુધી રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી છે. એટલે આગામી દિવસોમાં ગુજરાત જળથી તરબોળ જોવા મળશે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.